અહીં ભગવાન પરીક્ષિત રાજાનો જન્મ થયો છે. પરીક્ષિત રાજાનો જ્યારે રાજ્ય આવ્યું, પરીક્ષિત રાજા ધર્માત્મા છે, ધર્મથી પ્રજા વત્સલ છે, સુંદર રીતે પોતાનું રાજ્ય ભોગવે છે, બધી રીતના શાંતિ છે. રાજા એકવાર વનમાં મૃગયા રમવા માટે ગયા છે, પણ એ દિવસે શું કર્યું, પોતાના ખજાનામાં જે પૂર્વજોનો જે ખજાનો હતો એ ખજાનામાં એક મુકુટ હતો અને મુકુટ પહેરીને ગયા છે, જે જરાસંધ પાસેથી જીતીને ભીમ લાવ્યા હતા. એ મુકુટ માથે બદલાવી આજે મૃગયા રમવા ગયા છે. મનમાં અનેક પ્રકારના વિકારો આવવા લાગ્યા. રાજા જ્યાં વનમાં ગયા ને, એક વિચિત્ર દ્રશ્ય જોયું. એક વૃષભ બળદ એક પગ ઉપર ઉભો છે, એના 3 પગ કપાયેલા છે, અને પાછો એક કાળો ગાય, એક બાજુમાં ગાય ઊભી છે, ગાય રડે છે. બાજુમાં એક કાળા કપડા પહેરેલો એક પુરુષ, કાળા વર્ણનો, હાથમાં ખુલ્લી તલવાર લઈને ઊભો છે, અને તલવારથી પાછો ગાયનો અને વૃષભનો વધ કરવા માટે જાય છે. રાજાએ કહ્યું, અરે દુષ્ટ, તું કોણ છે? તલવાર કાઢી. પેલો કલયુગ હતો, રાજાના શરણમાં આવ્યો, ચરણમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો. રાજા કહે છે, હે તું જીવ હોય ચિંતા ન કરીશ, તું પાંડવોના વંશજના રાજાના ચરણમાં આવ્યો છે. શરણાગતની રક્ષા કરવી એ અમારો કુળનો ધર્મ છે. બોલ, તું કોણ છે અને કેમ આવી રીતના ગાયનો વધ કરે છે? અને ગાય એ માં પૃથ્વીનું રૂપ છે, અને પેલો બળદ છે ને, વૃષભ છે, એ ધર્મ છે. ધર્મ અને પૃથ્વીનો સંવાદ ચાલે છે. રાજાએ કળિયુગને કીધું, તું મારા નગરમાંથી નીકળી જા, તારા લીધે ઘણા બધા ઉપદ્રવો થાય છે. પણ કળિયુગ કહે છે, મહારાજ, મારો સમય આવ્યો છે, મને તમે રહેવા દો, કોઈ સ્થાન આપો, કોઈ જગ્યા આપો. ત્યારે પરીક્ષિત રાજાએ પોતાના રાજ્યમાં કળિયુગને 4 જગ્યાએ સ્થાન આપ્યા છે. શ્રી સુત મુનિ કહે છે, અભ્યર્થીન સદા તસ્મે સ્થાનાની કલયે દદો. એને ખૂબ યાચના કરી, શરણમાં આવ્યો એટલે રાજાએ કીધું ઠીક છે, અને શરણાગત થયેલાની રક્ષા કરવી